નમસ્કાર મિત્રો, દાખલામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું. આગળના ચેપ્ટરમાં આગળના પિરિયડમાં આ જ ચેપ્ટરમાં આપણે દાખલાઓની શરૂઆત કરી હતી. એમાં 1 થી 9 નંબરના દાખલાઓ જોઈ ગયા હતા. તદુપરાંત 24 અને 25 નંબરનો દાખલો જોઈ ગયા હતા. 5મા નંબરના દાખલા તરીકે થિયરી હતી તથા 26 થી 30 નંબરના દાખલાઓ કટ કરેલા છે, જે આપણા સિલેબસમાં નથી. તો તમે સાથે સાથે મિત્રો પાઠ્યપુસ્તકમાં જે દાખલાઓ આવતા હોય એને ટીક કરતા જજો. દાખલાઓ થોડા અસ્તવ્યસ્ત આવશે, બરાબર, પણ ટીક કરતા જજો, જેથી કરીને આપણે સમજી શકીએ કે ક્યાંય કોઈ દાખલો રહી ના જાય. શરૂ કરીએ. દાખલા નંબર 16 ટીક કરજો મિત્રો. દાખલા નંબર 16. તો દાખલા નંબર 16માં રકમ કંઈક આ રીતે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ આપી દીધેલો છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી 1/6 ભાગનું મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થાય તો તે માટે કેટલો સમય લાગશે? ચલો, પ્રક્રિયા તો આપણે સમજી ગયા કે પ્રથમ ક્રમની, તો એના માટે કે બરાબર વેગ અચળાંક આપી દીધેલો છે, કે બરાબર 60 સેકન્ડ ઇન્વર્સ. મિત્રો હવે ટી સમય બાદ મૂળ સાંદ્રતા એની કહી દઈએ R0, અને ટી સમય બાદ એની સાંદ્રતા ઘટીને 1/6 ભાગના મૂલ્ય જેટલી થશે. તો આપણે અહીંયા લખી શકીએ મિત્રો કે RT એટલે R0નો 1/6 ભાગ એટલે R0 ગુણ્યા 1/6. મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો સૂત્ર હતું જાણીતું, તમને પણ ફાવત છે કે K બરાબર 2.303/T ગુણ્યા log R0 upon RT. મિત્રો અહીંયા ગાડી કેટલો સમય લાગે તે શોધવાનો હતો, એટલે ટી શોધવાનો હતો. તો ટીને સૂત્રનો કરતાં બનાવી કાઢીએ. R0 એટલે મૂળ સાંદ્રતા R0 જ લઈએ. RT એટલે R0ની સાપેક્ષે 1/6 એટલે R0 upon 6, તો 6. RTની જગ્યાએ લખાશે શું? R0 upon 6, તો 6 છેદનો છેદ જતો રહેશે, અંશમાં જતો રહેશે, બરાબર. મૂલ્યો મૂકી દીધા. ટીના સૂત્રનો કરતાં બનાવી કાઢીશું. R0 તો ઉપર નીચેથી જતા રહેશે અને લોગ શોધવાનો આવશે 6, બરાબર. લોગ 6નું મૂલ્ય થઈ જશે 0.7782. બાકીનાનું સાદુરૂપ આપી દીધું, સિમ્પલ ગુણાકાર કરી દીધો, તો તમારા જોડે ટી આવી જશે. સાદુરૂપ આપતા 2.987 ગુણ્યા 10⁻²² સેકન્ડ જેટલો સમય લાગશે. દાખલો સિમ્પલ હતો, પૂરો થઈ ગયો. એના પછી દાખલો 16 ચલાવ્યો. એના પછી સીધો આવશે 18 નંબરનો. મિત્રો મેં દાખલા એવા સિસ્ટમેટિક લીધેલા છે કે જે સૂત્ર તમે ભણ્યા હોય એના ક્રમ અનુસાર રાખેલા છે. ચોપડીમાં બધા આઘા પાછા આપેલા છે, પણ આપણે ક્રમ સાચવતા નથી, બરાબર. ચલો દાખલા નંબર 18 જરા વિચારીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવું દર્શાવવાનું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી લાગતા સમય 90% માટે પૂરી થાય એના કરતાં બમણો સમય હોય, બરાબર. ચલો, પ્રક્રિયા 99% પૂર્ણ થાય. પ્રક્રિયા 99% પૂર્ણ થઈ ગઈ તો બાકી કેટલી રહી? 1%. તો અહીંયા હું R0ની સાંદ્રતા 100 લઈ લઉં તો ટી સમય બાદની સાંદ્રતા RT એટલે 1 થાય કે ના થાય? હવે વેગ અચળાંક K અને સમય હું T1 લઈ લઉં તો આના માટે લખું તો K બરાબર 2.303/T1 અને log R0/RT એટલે R0 એટલે 100 અને RT એટલે 1, તો log 100/1 લખાય. ચલો, ધેરફોર K બરાબર 2.303/T1 ગુણ્યા log 100 એટલે 2 આવશે, 10⁻² થઈ જાય 100 એટલે, અને log 10⁻² હોય તો 2 જવાબ થઈ જશે. તો મિત્રો અહીંયા ગાડી K બરાબર સાદુરૂપ આપી દઈએ તો 2 ગુણ્યા 2.303
T1 આપણે એને કહી દઈએ સમીકરણ નંબર 1। ચલો હવે ડિસ્કસ કરીએ કે પ્રક્રિયા 90% પૂર્ણ થાય તો ચલો 90% પૂરી થઈ ગઈ પ્રક્રિયા, તો 10% બાકી રહી, તો R0 મૂળ સાંદ્રતાને હું કહી દઉં 100 અને T સમય બાદની સાંદ્રતા RT ને કહી દઉં 10, બરાબર। તો મિત્રો અહીંયા એ જ સૂત્ર પણ અહીંયાના સમયને કહી દઈએ T2, તો K બરાબર 2.303/T2 log R0 upon RT, R0 100 RT 10, તો K બરાબર 2.303/T2 100/10 એટલે 10 10 ઉપર 1 ઘાત એટલે log 10 ઉપર 1 ઘાત એટલે જવાબ આવશે 1। તો K બરાબર 2.303/T2 × 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2। સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો, તો સરખાઈ કાઢીએ તો મિત્રો 2.303/2/T1 બરાબર 2.303/T2, 2.303 બંને બાજુ એક સમાન છે, ઉડાડી મારો। તો મિત્રો T1 અને T2 ને સામસામે મોકલી દો, તો T2 છેદમાંથી પેલી બાજુ જશે તો અંશમાં જતો રહેશે, એટલે 2T2 બરાબર T1 આ સાઈડથી પેલી બાજુ જતો રહેશે તો T1, તો 2T2 બરાબર T1, એટલે એનો મતલબ એમ કે T2 એટલે પેલી 90% વાળી પ્રક્રિયા હતી, એનો સમય હતો T2, T2 ને 2 વડે ગુણ્યા તો T1 જેટલો થયો, તો T1 હતો 99% વાળો, તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય 90% માટેના સમય કરતાં બમણો છે, ખ્યાલ આવી ગયો। ચલો તો મિત્રો આ તમારો દાખલા નંબર 18 અહીંયા પૂર્ણ થાય છે। એના પછી ડિસ્કસ કરીએ તો દાખલા નંબર 19। એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ જેટલો સમય લે છે, T1/2 ગણવાનું કહે છે, શોધી શકાય સરળતાથી। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે 30% વિઘટન પામી ગઈ છે, તો 70% બાકી રહી, તો R0 બરાબર 100 થાય અને RT બરાબર સરસ 70 થાય। 30% તો પતી ગઈ છે, તો વધી કેટલી 70, તો R0 બરાબર 100 અને RT બરાબર 70। હવે એ માટેનો સમય કહી દીધેલો છે 40 મિનિટ, તો મિત્રો બોલ્યા વગર Kને શોધી કાઢો, બરાબર। K મળી જશે એટલે T1/2નું સૂત્ર હતું આપણા જોડે, T1/2 બરાબર 0.693/K, તો T1/2 અહીંયાથી મળી જશે। તો ચલો સૌથી પહેલાં અહીંયા ગાડી Kનું સૂત્ર વાપરીએ, વેગ અચળાંક K બરાબર 2.303/T log R0/RT, મૂલ્યો મૂકી દીધા, Tનું 40, R0 100, RT 70, સાદુરૂપ આલી દીધું, તો 100/70 એટલે 1.4286, log શોધી કાઢ્યો 1.4286નો, તો એ મળ્યો 0.1549 અને 2.303/40નું સાદુરૂપ આલી દીધું, તો એ મળ્યું 0.05757 ગુણ્યા 0.1549, તો તમને અહીંયાથી K મળ્યો કે K બરાબર 0.008918 મિનિટમાં જ પેલો સમય મિનિટમાં આપ્યો તો અહીંયા ગાડી Kનો એકમ થશે મિનિટ ઇનવર્સ, પણ T1/2 શોધવાનું છે, તો પ્રથમ ક્રમ માટે T1/2નું સૂત્ર હતું T1/2 બરાબર 0.693/K, T1/2 બરાબર 0.693/Kનું મૂલ્ય મૂકી દીધું, તો જે તમને મળી જશે એ તમારો T1/2 થઈ જશે। બસ સિમ્પલ દાખલો હતો। એના પછી આવ્યો દાખલા નંબર 17, સારો કહી શકાય એવો મોસ્ટ IMP દાખલો ભાઈ, દાખલા નંબર 17। મિત્રો અહીંયા આગળ શું છે, પહેલાં આખી રકમ સમજાવી કાઢું તમને। એક હોસ્પિટલ હોય છે, તો હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય છે। હવે અહીંયા ગાડી એક રેડિયો એક્ટિવ તત્વ છે સ્ટ્રોન્શિયમ 90 એનો પરમાણુ ભાર છે। આ રેડિયો એક્ટિવ તત્વ એ બાળકના શરીરમાં ઘૂસી જાય છે, જતું રહે છે, શોષાઈ જાય છે થોડાક પ્રમાણમાં। હવે આ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે ધીરે ધીરે રેડિયો એક્ટિવ તત્વોમાંથી
વિકિરણો રૂપી ઉત્સર્જન ચાલુ રહેશે અને ધીરે 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 એનો એ વિકિરણ રૂપી ઉત્સર્જનના અંતે જે તત્વ શોધાયું હતું એ તત્વનો ક્ષય થશે. અહીંયાથી એક માહિતી મહત્ત્વની એ મળી ગઈ કે રેડિયો એક્ટિવ તત્વ છે એટલે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ હોવો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી હોવી જોઈએ. બરાબર છે મિત્રો? ઓકે. તો અહીંયા મિત્રો શું કહે છે, હવે રકમ જોઈએ જરા કે કેન્દ્રીય વિસ્ફોટનને કારણે એક રેડિયો એક્ટિવ તત્વ SR90 જેનું અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ, એટલે 28.1 વર્ષ તમને અર્ધાયુષ્ય સમય આપી દીધો. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો T1/2 બરાબર 0.693/K હોય તો K સીધો શોધી શકાશે. સિમ્પલ વાત થઈ ગઈ. બરાબર. 1 માઇક્રોગ્રામ SR90 બાળકના શરીરમાં જતું રહેશે તો શરૂઆતની સાંદ્રતા કેટલી થશે? 1 માઇક્રોગ્રામ. બરાબર. બાળક 10 વર્ષનું થાય એટલે તમને અહીંયા ગાડી ટાઈમ આલી દીધો. તો ટાઈમ આલી દીધો છે તો એ સમયે બાળકના શરીરમાં 10 વર્ષ પછી કેટલું SR હશે એ કે શોધવાનું છે. અને 60 વર્ષ પછી એક બીજો ટાઈમ આલી દીધો છે તો એ સમયે બાળકના શરીરમાં કેટલું SR હશે. પહેલું 10 વર્ષના જેવો દાખલો બીજો એને આલી દીધો છે 60 વર્ષ પછી. બંને દાખલા એક જેવા થાય છે. બરાબર. તો અહીંયાથી હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો બધા જ રેડિયો એક્ટિવ તત્વો પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ચાલે. યાદ રાખો મિત્રો આ. ચલો અહીંયા તમને અર્ધાયુષ્ય સમય T1/2 આપ્યો તો એના ઉપરથી આપણા જોડે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર હતું T1/2 બરાબર 0.693/K. કેને સૂત્રનો કરતાં બનાવી કાઢ્યો તો K બરાબર 0.02468 તો 2.466 ભૂલથી બોલાઈ ગઈ તો 0.02466 તો 2.466 ગુણ્યા 10⁻² વર્ષ ઇન્વર્સ થાય. હવે શરૂઆતની સાંદ્રતા બાળકના શરીરમાં કેટલું SR ગયું હતું? 1 માઇક્રોગ્રામ. ચલો મિત્રો હવે કહે છે કે 10 વર્ષ પછી એની સાંદ્રતા કેટલી હશે તો RT શોધવાનો થઈ ગયો. હવે એ માટેનો ટાઈમ તમને T આલે તો તમે અહીંયાથી K તો શોધી જ કાઢ્યો છે. તો મિત્રો અહીંયા 10 વર્ષ માટે શરૂઆતની સાંદ્રતા R0 એટલે 1 માઇક્રોગ્રામ અને RT શોધવાની ઊભી છે. સિમ્પલ સૂત્ર છે K બરાબર 2.303/T log R0/RT. RTની જગ્યાએ હું ધારી લઉં X. તો મિત્રો અહીંયા ગાડી K બરાબર 2.303/T બરાબર Kનું મૂલ્ય મૂકી દીધું. Tને પેલી બાજુ લઈ ગયા. 2.303 પેલી બાજુ નીચે લખી દીધો log 1/X. બરાબર. ડાબી બાજુ જે લખેલું છે બરાબરના ડાબી બાજુ એનું સાદુરૂપ આલ્યું તો 0.1071 બરાબર log 1/X. તો 1/X બરાબર એન્ટી લોગ ઓફ 0.1071. ધેરફોર 1/X બરાબર 1.2796. તો એક્સને સૂત્રનો કરતાં બનાવી કાઢીએ અને 1.2796 નીચે લાવી દઈએ તો X બરાબર 0.7814 માઇક્રોગ્રામ થઈ જશે. આ તમારો પહેલો જવાબ આવી ગયો. 10 વર્ષ પછી બાળકના શરીરમાં સ્ટ્રોન્શિયમની સાંદ્રતા. હવે એ જ રીતે મિત્રો શું કહે છે કે 60 વર્ષ પછી બાળકના શરીરમાં સાંદ્રતા કેટલી હશે તો બિલકુલ આ જ સિસ્ટમથી દાખલો ગણવાનો છે. R0 તમે કહી દો 1 માઇક્રોગ્રામ એ તો શરૂઆતથી જ આલી હતી. RTને ધારી દઈએ કે P માઇક્રોગ્રામ હોય તો K બરાબર 2.303/T log 1/P થશે. T 60 વર્ષ આપ્યા હતા એને સીધા પેલી બાજુ જવા દીધા. Kનું મૂલ્ય તો આગળ શોધી જ કાઢ્યું. 2.303 જવા દીધા. નીચે પેલી સાઈડ મોકલી દઈએ તો નીચે જતા રહેશે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ ખાલી સાદુરૂપ જ આલવાનું છે. તો સાદુરૂપ આલી તો તમને મળ્યું 0.6409 log 1/P બરાબર. તો 1/P બરાબર લોગને પેલી બાજુ કાઢ્યું એન્ટી લોગ જોઈ લીધો 0.6409 તો 4.374. પીને પાછો સૂત્રનો કરતાં બનાવી કાઢ્યું. પીને પેલી બાજુ મોકલી દઈએ તો
4.374 આ બાજુ નીચે આવી જશે તો 1/, થઈ જશે તો 1/4.374 એટલે 0.2286. તો 60 વર્ષ પછીની સાંદ્રતા બાળકના શરીરમાં સ્ટ્રોન્શિયમની 0.2286 માઇક્રોગ્રામ હોવી જોઈએ. ચલો મિત્રો, એના પછી આવશે દાખલા નંબર 13. ટીક કરતા જજો સાથે સાથે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી અર્ધાયુષ્ય સમય ગણવાનો છે. સિમ્પલ દાખલાઓ છે, એકદમ સિમ્પલ. વેગ અચળાંક આલી દીધેલો છે કે પ્રથમ ક્રમ તો બોલ જ છે, તો T1/2 ના મળે, એકમાત્ર સૂત્ર કામ લાગશે. T1/2 બરાબર 0.693/k. કે આલી દીધો છે તો 0.693/k જે આલેલો હોય ત્યાં મૂલ્ય મૂકી દો અને સાદરૂપ આલી દો. એમાં પહેલો દાખલો જોઈએ તો K બરાબર 200 સેકન્ડ ઇન્વર્સ, તો T1/2 બરાબર 0.693/k. K એટલે 200 લખી દીધા, તો T1/2 બરાબર 3.46 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ હતું તો T આપણને મળશે સેકન્ડમાં. એના પછી જોઈએ મિત્રો K બરાબર 2 મિનિટ ઇન્વર્સ, તો T1/2 બરાબર 0.693/2, તો 3.46 × 10⁻⁻1 મિનિટ. એના પછી ડિસ્કસ કરીએ કે K બરાબર 4 વર્ષ ઇન્વર્સ, તો મિત્રો T1/2 બરાબર 0.693/k. Kની જગ્યાએ 4 લખી દઈએ, સાદુરૂપ આલી દઈએ. બરાબર છે. ચલો હવે એના પછી 22 નંબરનો દાખલો લઈએ છીએ. તો મિત્રો 22 નંબરનો દાખલો N2O5ના વિઘટનનો વેગ અચળાંક જુદા જુદા તાપમાને નીચે આપેલો જ છે. બરાબર, પાઠ્યપુસ્તકમાં પણ આપણે ટીક કરી દીધો. બરાબર, એ અને EAના મૂલ્યો ગણવાનું કહે છે. 30 થી 50° તાપમાને વેગ અચળાંકનું પ્રાક કથન કરવાનું કહે છે. મિત્રો અહીંયા તમને હું કહી દઉં, સૌથી પહેલાં તો ln K અને 1/T વચ્ચેનો આલેખ દોરવાનું જે કહે છે એને તમે ટાળો. એનું કારણ છે, કારણ કે લગભગ ચાન્સ મુકાય છે 99.99% આ પ્રકારના દાખલા ના પૂછાય. ખ્યાલ આવી ગયો? આલેખો દોરવાવાળા. હજુ રકમમાં જુઓ, સાથે પાઠ્યપુસ્તક તૈયાર રાખો. 22 નંબરના દાખલામાં સાથે સાથે એ પણ કહે છે કે એ અને EAના મૂલ્ય ગણો. મિત્રો આ એ અને EAના મૂલ્યો એકચ્યુઅલી આર્હેનિયસ સમીકરણ ઉપરથી હતા, પણ આર્હેનિયસ સમીકરણ આ વખત કોરોનાના કારણે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે, એટલે એ આપણે ભણેલા નથી, એટલે આ એ અને EAના મૂલ્ય ગણવાના આવતા નથી. પણ અહીંયા એક નાનકડો જ પોઈન્ટ હતો અગત્યનો કે 30° અને 50° તાપમાને વેગ અચળાંકનું પ્રાક કથન કરો. બરાબર, તો મિત્રો એ પણ અહીંયા ગાડી ગણવાનું આવતું નથી. આ દાખલો ખરેખર ભૂલથી મારાથી આવી ગયેલો છે, તો આ 22 નંબરના દાખલાને મિત્રો કટ કરી નાખવા, આપણા માટે કોઈ જ અગત્યનું નથી આ, કારણ કે આપણે આ સૂત્ર ભણેલા નથી, એટલે આને છોડી દો. બરાબર, ભૂલથી થોડી ઘણી ડિસ્કસ મેં તમને આ દાખલા અંગે કરી કાઢી હતી, આને તમે જવા દો. મિત્રો દાખલો એટલો મોટો લાંબો જોઈને તમે ERT ના જતા. આ તો મેં બાળકોને એ સમયે બધાની પ્રેક્ટિસ કરાવડાવી હતી, એટલે આટલો મોટો દાખલો થયો હતો. બરાબર, એટલે આને છોડી દો. ચલો, આપણા માટે હવે આવ્યો દાખલા નંબર 14. આ અગત્યનો દાખલો, મોસ્ટ IMP કહી શકાય એવો દાખલો છે મિત્રો. આના આગળનો 22 નંબરનો દાખલો જે આપણા સિલેબસમાં નહોતો, પણ થોડી ઘણી ડિસ્કસ કરી, એ થોડીક ભૂલ થઈ ગઈ હતી, મિસ્ટેક હતી. બરાબર, એટલે 22 નંબરનો દાખલો છોડી જ દો. બરાબર, 23 નંબરનો દાખલો પણ મિત્રો કટ જ કરવાનો છે, એ પણ આપણા સિલેબસમાં
નથી। બરાબર છે। ચલો હવે ડિસ્કસ કરીએ 14 નંબરનો દાખલો મિત્રો। તો જરા ટીક કરી લેજો મિત્રો કે કાર્બન 14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય તમને આપી દીધેલો છે 5730 વર્ષ। એક આપણને અહીંયાથી કૃત્રિમ વસ્તુ મળે છે। તો જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14ની સાપેક્ષે એમાં માત્રા 80% છે। તો નમૂનાનું આયુષ્ય ગણવાનું કહે છે। બરાબર। ચલો મિત્રો, આ જ પ્રકારના દાખલા રકમો બદલીને અથવા તો નમૂનાઓ બદલીને પૂછી શકાય। સૌથી પહેલાં દાખલો હું તમને સમજાવું છું। કાર્બન 14 એ સજીવોમાં, એ ચાહે સજીવો તરીકે વનસ્પતિ હોય અથવા પ્રાણી સજીવ હોય, કાર્બન 14 બંનેમાં હાજર રહેશે। કાર્બન 14 એ રેડિયો એક્ટિવ તત્વ છે। આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ કે ભાઈ કોઈ ઇજિપ્તની કોઈ એક એવી જગ્યાએથી પિરામિડમાંથી કોઈ મમી મળી આવી। મમી મળી આવી તો આ મમીનું આયુષ્ય વૈજ્ઞાનિકોએ કીધું છે। એક ખાલી સમજવા માટે ઉદાહરણ લઉં છું મિત્રો કે મમીનું આયુષ્ય ભાઈ 2300 વર્ષ જૂનું છે। તો વૈજ્ઞાનિકોને કઈ રીતે ખબર પડી કે આ મમી 2300 વર્ષ જૂનું હશે? તો મિત્રો તમને એ સમજાઈ કાઢ્યું પહેલાં તો કે આપણા શરીરમાં કાર્બન 14 હાજર હોય છે। એ જ રીતે વનસ્પતિઓમાં પણ કાર્બન 14 હાજર હોય છે। મિત્રો, આ કાર્બન 14 હાલ આપણે જીવતા છીએ એટલે કાર્બન 14ની માત્રા આપણા શરીરમાં જેટલો પણ કાર્બન 14 હશે એ 100% હશે। એ જ રીતે જો વૃક્ષ જીવતું વૃક્ષ હોય તો એ જીવતા વૃક્ષની અંદર કાર્બન 14 100% હોય। વૃક્ષને કાપી નાખો અથવા કોઈ મનુષ્ય મરી જાય તો એના અંદર રહેલો કાર્બન 14 ધીરે 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 ક્ષય પામ્યા કરે। ધીરે 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 ક્ષય પામ્યા કરે અને આ ક્ષય પામવાની પ્રક્રિયા એ હજારો વર્ષ સુધી ચાલુ રહેશે। તો મિત્રો અહીંયા સમજીએ કે આ કાર્બન 14નો જો તમને અર્ધાયુષ્ય સમય કહી દેવામાં આવે કે ભાઈ 5730 વર્ષ હશે, પછી તમારા જોડે જે નમૂનો હોય એ નમૂનામાં કાર્બન 14નું પ્રમાણ તમે નક્કી કરી કાઢી। તો શરૂઆતનું પ્રમાણ એ જ્યારે જીવતો હોય એટલે તો 100% હોય એટલે R0 થઈ ગયો। અને એ તમે એ નમૂનો તમને જ્યારે મળ્યો હોય એ મમી સ્વરૂપે હોય અથવા તો કોઈ લાકડાની મૂર્તિ સ્વરૂપે હોય તો એમાં કાર્બન 14નું પ્રમાણ કેટલું બતાવે છે? માની લઈએ કે 70% બતાવી। આ માત્ર સમજવા માટે કહું છું। માની લઈએ કે એમાં 70% કાર્બન 14નું પ્રમાણ મળ્યું તો એ તમારો થઈ જાય RT। શરૂઆતની સાંદ્રતા હતી R0 એ 100% હતી, હાલની સાંદ્રતા RT 70% થઈ ગઈ। બરાબર। તો R0 અને RT કઈ રીતે લેવાના એ ખબર પડી ગઈ। ચલો, અર્ધાયુષ્ય સમય તમને આલી તો એના ઉપરથી તમે કે શોધી શકશો। શાંતિથી સમજો આ બધું। હવે કે મળી જાય, વળી પાછી વાત કરી રેડિયો એક્ટિવ તત્વ છે કાર્બન 14, તો પ્રથમ ક્રમની જ પ્રક્રિયા લાગશે। તો પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સીધું સૂત્ર એપ્લાય કરી દો કે K બરાબર 2.303/T log R0/RT, તો સીધો T તમને મળી જશે। તો મળેલો જે તે નમૂનો કેટલા વર્ષ જૂનો હશે એના પરથી આ રીતે નક્કી ગણતરી કરી શકાય। બરાબર મિત્રો, એ ખાસ સૂચના। આ પ્રકારના દાખલાઓમાં જો એક્ઝેક્ટ તમારો જવાબ પાઠ્યપુસ્તક જેટલો ના આવે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી। 2, 5, 25 વર્ષ આગા પાછા થઈ જાય। બરાબર, એટલે જરાય ટેન્શન ના અનુભવો। ચલો હવે આપણે આ દાખલાને જોઈએ। દાખલા નંબર 14નો કાર્બન 14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ આપે તો એક આપણને લાકડાની મૂર્તિ મળી છે અથવા તો એક કાસ્ટની કોઈ નમૂનો મળ્યો છે કે જેમાં કાર્બન 14નું પ્રમાણ 80% હતું। તો સૌથી પહેલાં તો T1/2 હતો 5730 વર્ષ। તો એના પરથી K શોધી કાઢ્યો। K બરાબર 0.693/5730। સાદું રૂપ આપ્યું તો 0.0001209 વર્ષ ઇન વર્ષ। બરાબર। તો મિત્રો અહીંયાથી
કે બરાબર 2.303/t log R0/RT। R0 તો 100 થાય, RT 80% હતું એ થાય, તો કેનું મૂલ્ય મૂકી દીધું 0.0001209 બરાબર 2.303/t log 100/80। તો મિત્રો અહીંયાથી 1/tના સૂત્રનો કરતા બનાવી કાઢ્યો અને આ log 100/80નું સાદુરૂપ આલીને પેલી બાજુ મોકલી દીધું। તો ફક્ત સાદુરૂપ આલવાનું જ છે, તો ટી તમારા હાથમાં આવી જશે 1845 વર્ષ। બરાબર મિત્રો, આ તો દાખલા નંબર 14। ચલો એના પછી ડિસ્કસ કરીએ તો સીધું જ દાખલા નંબર 10 ઉપર જતા રહીએ। હવે થોડા કોઠાવાળા દાખલાઓ જોઈ લઈએ, ટેબલવાળા। બરાબર, તો દાખલા નંબર 10 મિત્રો, અહીંયા ગાડી એ અને બી વચ્ચે પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયાનો વેગ અને જુદી જુદી સાંદ્રતા આપેલી છે। એના અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે એવું આપણે અહીંયાથી શોધવાનું કહે છે। બરાબર, તો મિત્રો અહીંયાથી કોઠાને ધ્યાનમાં રાખીશું। ચલો, આ દાખલો પણ સારો કહી શકાય એવો મોસ્ટ આઈએમપી દાખલો છે, દાખલા નંબર 10। ફરીથી સૂચના આપું છું મિત્રો, દાખલા નંબર 10 સારો કહી શકાય એવો મોસ્ટ આઈએમપી દાખલો છે। ચલો, અહીંયા એકદમ શાંત મગજ રાખીને ગણતરી કરીએ છીએ। તો સૌથી પહેલાં આ 3 ટેબલો આપેલા છે, તો ટેબલોને અમે સમીકરણ 1, 2 અને 3 રીતે લખ્યા છે કે 5.7 × 10 - 5 હોય તો એ વેગ થઈ ગયો। તો વેગ બરાબર કે ઇન્ટુ સાંદ્રતા રેસ ટુ એ ઇન્ટુ સાંદ્રતા રેસ ટુ બી। બરાબર, તો મિત્રો એ જ રીતે બીજો લખી કાઢ્યો છે મેં વેગ અચળાંક, અને એના માટે પણ સમીકરણ નંબર 2 લખ્યું, એ જ રીતે સમીકરણ નંબર 3 લખ્યું। ચલો, બધાના ઉપર મેં એ બી એવું લખેલું છે, કારણ કે તમે જોશો તો કોઠામાં એના મૂલ્ય અને બીના મૂલ્ય, તો અહીંયા ગાડી મેં એ અને બીને સાંદ્રતા તરીકે લીધી। હવે હું 1 અને 2નો ગુણોત્તર લઈ લઉં મિત્રો, તો 1 અને 2નો મેં ગુણોત્તર લીધો, તો મેં સાદુરૂપ આલ્યું, તો હું અહીંયાથી સહજ રીતે બી શોધી શકીશ। બરાબર, અને સાદુરૂપ આલતા મને અહીંયા સરળતાથી બી મળી ગયો 0.1064। હવે મિત્રો એને શોધવા માટે મેં એ અને 1 અને 3નો ગુણોત્તર લીધો। તો મિત્રો 1 અને 3નો ગુણોત્તર લીધો, તો અહીંયાથી મને મળી જશે, સાદુરૂપ આલતો જઈશ। બરાબર, તો સાદુરૂપ આલતા મને અહીંયાથી એનું મૂલ્ય મળી જશે। હવે એનું મૂલ્ય મને મળ્યું નિયર બાય 1. મિત્રો અહીંયા એનું મૂલ્ય મને મળશે, સાદુરૂપ આલીએ 0.8822 ભાગ્યા 0.71010, તો એ મને મળે છે 1.2ના જેટલું। બરાબર, હવે આ એનું મૂલ્ય થઈ ગયું મિત્રો। બરાબર, અને આગળ આપણે બીનું મૂલ્ય શોધીશું 0.1064 જેવું। તો એનો અને બીનો સરવાળો કરીએ મિત્રો, તો આપણને પ્રક્રિયાનો ક્રમ મળી જશે। બરાબર છે, ટૂંકમાં સારો કહી શકાય એવો આ દાખલો છે। બરાબર, એના પછી દાખલા નંબર 11મો જોઈએ। તો દાખલા નંબર 11મો જોઈએ તો પ્રક્રિયા આપેલી છે 2a + b gives that c + d। તો એમાં નીચેના તમને રિઝલ્ટો મળેલા હતા। વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનું કહેતો હતો। બરાબર, તો એના માટે મેં મિત્રો સમીકરણો બનાવીને લખી કાઢ્યા કે ભાઈ પહેલી મેટર હોય તો
પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક નક્કી કરો. વેગને સેકન્ડમાં ફેરવીને લખી કાઢેલો છે. અહીંયા જરા ધ્યાનથી જોજો મિત્રો. વેગને સેકન્ડમાં ફેરવીને લખી કાઢેલો છે. જે કોઠામાં વેગ આપેલો છે મિત્રો એ મિનિટમાં આપેલો છે. બરાબર. કોઠામાં જે વેગ આપેલો છે ટેબલમાં એ મિનિટમાં આપેલો હતો, એટલે મેં એને સેકન્ડમાં ફેરવી કાઢેલો છે. એટલે જે તમારા વેગના અહીંયા ગાડી જે મેં સમીકરણો લખેલા છે એને ભાગ્યા 60 કરીને જ લખેલા છે. તો 6.0 હોય, પહેલી જ બાબત 6.0 હોય ગુણ્યા 10⁻³ હતું, એને 60 વડે ભાગી દઉં તો મને મળશે 0.1 ગુણ્યા 10⁻³ બરાબર કે. તો 0.1 ઇન્ટુ 0.1 સમીકરણ નંબર 1. હવે એ જ રીતે મિત્રો બધાને મેં 60 વડે ભાગેલા છે બધાને. એટલે તમારા જે ડીની બનાવટનો પ્રારંભિક વેગ આપેલો છે ને એના જે મૂલ્યો છે 6, 7.2, 2.88 અને 2.40 એ બધાને મેં 60 વડે ભાગી કાઢેલા છે અને એને સેકન્ડમાં ફેરવી કાઢેલું છે. ચલો હવે સમીકરણ 1 અને 2માં બંને તરફ લોગ લઈ લોપની રીત કરી કાઢીએ. બરાબર. ટૂંકમાં મારે અહીંયાથી એને બહાર કાઢવાનો છે. તો સમીકરણ 1 અને 2 જ કેમ લીધું? તો સમીકરણ 1 અને 2 હું લઈશ મિત્રો અને એના બંને બાજુ લોગ લઈ લઈશ. તો મિત્રો અહીંયાથી મને સરળતાથી બીને ઉડાડતો ફાવશે. બરાબર. તો મિત્રો મેં અહીંયાથી એ રીતે લોપ લઈ લીધેલું છે 1 અને 4 માટે. સમીકરણ 1 અને 4 માટે. કારણ કે સમીકરણ 1 અને 4 બંનેમાં જોશો તમે તો 0.1 અને 0.1 કોમન છે, એટલે સરળતાથી ઉડી જશે. સમીકરણ 1 અને 4 લીધા છે. 1 અને 4માં બંને તરફ લોગ લઈ લોપ કરતાં બંનેમાં બી સમાન મૂલ્ય હતું એટલા માટે. બરાબર. એટલે બીને મેં ઉડાડી કાઢ્યું અને સાદુરૂપ આપ્યું તો મને અહીંયાથી એની કિંમત મળી જશે. ચલો મિત્રો હવે તમે ધ્યાનથી જોશો તો 3 અને 4 સમીકરણ 3 અને 4 હું લઈ લઉં અને 3 અને 4 લઈ લઉં એમાં પણ ઉપરની જેમ જ બંને તરફ લોગ લઈ લોપ કરતા. બરાબર. તો મિત્રો અહીંયાથી સાદુરૂપ પાલતા મને આ પ્રકારે મળશે. બરાબર. પછી મેં સાદુરૂપ આપ્યા બાદ જે અહીંયાથી મારે બી શોધવાનો હતો અને આગળ તો એ શોધ્યો જ હતો, તો એનું મૂલ્ય મૂકી દઈશ તો મને સહજ રીતે બીનું મૂલ્ય પ્રાપ્ત થશે. બરાબર. અને બાકી તો માત્ર સાદુરૂપ જ આલેલું છે અને બીનું મૂલ્ય મને મળી જશે 2. બરાબર. તો પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનું કહે છે. બરાબર. હવે વેગ એટલે શું? વેગ બરાબર k ઇન્ટુ a⁻1 અને b⁻2. તો પ્રક્રિયાનો ક્રમ થશે 3. હવે વેગ અચળાંક ગણવાનું કહે છે, એટલે આપણે અહીંયાથી કેના સૂત્રનો કરતા બનાવવાનું કહે છે. હવે મિત્રો કેના સૂત્રનો કરતા બનાવી કાઢીએ તો સમીકરણ 1 જે આગળ લખ્યું હતું એ જરા જોઈએ. તો આપણું આ સમીકરણ નંબર 1 લખેલું હતું. અહીંયા ગાડી એ અને બીના મૂલ્યો મૂકી દો તો તમને સમીકરણ 1 આ રહ્યું. સમીકરણ 1 તમારું. અહીંયા એના અને બીના મૂલ્યો મૂકી દો તો વેગ અચળાંક કે તમે સરળતાથી શોધી શકશો. ગમે તે સમીકરણમાં મિત્રો તમે એના અને બીના મૂલ્યો મૂકીને સાદુરૂપ આલતા સરળતાથી કે તમને મળી જશે. બરાબર. તો મેં અહીંયાથી સરળતાથી
સમીકરણ એકમાં મૂલ્યો મૂકી દીધા છે અને સાદુરૂપ આલવા પ્રયત્ન કરેલો છે. તો મને મળ્યો કે બરાબર 6 મિનિટ ઇન્વર્સમાં. બરાબર, કારણ કે મારો જે જવાબ આવ્યો તો એ 0.1 સેકન્ડ ઇન્વર્સમાં આવ્યો તો એના મેં મિનિટ ઇન્વર્સમાં ટ્રાન્સફર કરી કાઢ્યા છે. બરાબર, અને કે ક્યારેય બદલાય નહીં. મેં અહીંયા ગાડી માત્ર એક જ વખત ગણતરી કરવાની હોય, પણ મેં સમીકરણ 2 ઉપરથી પણ ગણવા પ્રયત્ન કર્યો, સમીકરણ 3 ઉપરથી પણ ગણવા પ્રયત્ન કર્યો હતો. તો એ જ રીતે તમે સમીકરણ 4 ઉપરથી ગણવા પ્રયત્ન કરી જોજો, તમારે પણ વેગ અચળાંક કે એટલો જ આવશે. જરાય હા થોડોક સામાન્ય પોઈન્ટોમાં ફરક પડે, પણ એનાથી કોઈ જવાબમાં કોઈ મોટો ડિફરન્સ નહીં આવે. વેગ અચળાંક કે તો અચળાંક એટલે અચળ જ એનું મૂલ્ય આવ્યા કરશે. તમારે પરીક્ષામાં પૂછાય તો કોઈ પણ એક જ સમીકરણ ઉપરથી શોધી કાઢવાનો હોય. આપણે અહીંયા પ્રેક્ટિસ માટે સમીકરણ 2 ઉપરથી પણ લીધો છે, સમીકરણ 3 ઉપરથી પણ લઈ જોયો છે, અને સમીકરણ 4 ઉપર તમારા ઉપર છોડી રાખેલું છે. બરાબર મિત્રો, ચલો ઓકે. એના પછી આ તમારો દાખલા નંબર 11 હતો એ પતી ગયો. તેના પછી સીધી જ દાખલાની શરૂઆત કરીએ તો દાખલા નંબર 20 આવશે. બરાબર, દાખલા નંબર 20. તો મિત્રો દાખલા નંબર 20 એક સારો કહી શકાય એવો છે. એજો આઇસોપ્રોપેનનું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન કરતાં 543 તાપમાને કરેલું છે અને માહિતી આપેલી છે, અને વેગ અચળાંક ગણવાનું કહે છે. મિત્રો બરાબર, તો એજો આઇસોપ્રોપેનનું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એક તો આ પહેલાં પહેલું એ યાદ રાખો. બરાબર, ચલો હવે મિત્રો અહીંયા એનું મેં સમીકરણ આખું લખેલું છે. ખરેખર તો એજો આઇસોપ્રોપેનનું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે, તો એનું સમીકરણ મેં આ રીતે બનાવેલું છે. ચલો હવે એના પરથી થોડીક એની માહિતી છે કે ટી બરાબર 0 સમયે હોય તો દબાણ 35, ટી બરાબર 360 હોય તો 35 - x મારે લેવા હોય તો લઈ શકાશે. ચલો શરૂઆતનું દબાણ 35 હોય તો એ સમયે આપણને હેક્સેન અને નાઇટ્રોજન તો 0 0 જ મળશે. 11મા ધોરણના સંતુલનના પોઈન્ટોનો અહીંયા ઉપયોગ કરેલો છે. શરૂઆતની સાંદ્રતા, અમુક સમય બાદની સાંદ્રતા, ખ્યાલાઈ ગયો, એટલે એ ઉપયોગ કરેલો છે. હવે મિત્રો 35માંથી x જેટલા ઓછા કરી દઉં હું, તમે સમજી શકો છો. તો આ બાજુ 1:1 હતું, તો x જેટલા ઓછા કર્યા તો આ બાજુ x જેટલું બને કે ના આવે ને. ક્લિયર? હવે મિત્રો શું કહે છે જરા અહીંયા કે ટી બરાબર 0 સેકન્ડની વાત હતી આ. હવે એ જ રીતે જોવા જઈએ તો ટી બરાબર 360 તો 360 સેકન્ડ જેટલો સમય થઈ જાય. તો આ રીતે આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયાથી એક્સનું મૂલ્ય બહાર શોધી શકીશું. બરાબર છે. તો 35 - x વત્તા x બરાબર 54. બરાબર, એ સમયનું દબાણ 54 આપ્યું હતું. તો 35 x એક વખતનો ઉડી જશે, તો 35 + x બરાબર 54, તો x બરાબર 19. બરાબર મિત્રો, તો અહીંયાથી હવે 35માંથી 19 જાય. આની શરૂઆતની સાંદ્રતાથી 35, એમાંથી 19 બાદ થાય તો તમને મળશે 16. બરાબર, તો ટી સમયની સાંદ્રતા 16 હોવી જોઈએ, શરૂઆતની સાંદ્રતા 35 હોવી જોઈએ, અને એ માટે લાગતો સમય 360 સેકન્ડનો હતો. તો વેગ અચળાંક કે તમે સરળતાથી શોધી શકશો. તો કે બરાબર 2.303/t log r0/rt.
R0 શરૂઆતની સાંદ્રતા 35 હતી, ટી સમય બાદની સાંદ્રતા 16 હતી. ખ્યાલ આવી ગયો? આ 16 કઈ રીતના લાવે એમાં ખબર પડી ખરા મિત્રો? 16 આપણે આ એક્સની વેલ્યુ 19 બહાર કાઢી દીધી. તો આ એક્સની વેલ્યુ 19 એટલે 35માંથી 19 બાદ કરીએ તો 360 સેકન્ડ પછી જો આઇસોપ્રોપેનની સાંદ્રતા એક્સ જેટલા બાદ કરીએ તો 16 થાય કે, અને એક્સની કિંમત તો આપણે શોધી હતી 19. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીંયાથી R0 અને RT તમે આ રીતે 16 શોધી શક્યા, અને R0 તો 35 આપેલો જ હતો, અને આ રીતે તમે કેના સૂત્રનો કરતા બનાવી કાઢશો, કેને અને સાદુરૂપ આલી દેશો તો તમને કેની વેલ્યુ મળી જશે 2.17 × 10⁻³ હવે એ જ રીતે મિત્રો 720 સેકન્ડ બાદ કહે છે, કશો વાંધો નહીં. ચલો 720 સેકન્ડ બાદ માની લઈએ કે વાય જેટલા બાદ થયા હોય 35માંથી, તો હેક્ઝેન અને નાઇટ્રોજન વાય જેટલા બન્યા હોય. સંતુલનના 11મા ધોરણના ચેપ્ટર આધારિત જ આ પોઈન્ટો છે. તો 35 - વાય વત્તા વાય બરાબર એ સમયનું દબાણ 63 છે, તો વાયનું મૂલ્ય નીકળી ગયું 28. હવે 35માંથી 28 જાય તો એ સમયે જો આઇસોપ્રોપિયનની સાંદ્રતા થાય 7, અને હેક્ઝેન અને નાઇટ્રોજન બન્યા હોય 28. તો બિલકુલ અહીંયા ગાડી R0 અને RT, R0 35 અને RT 7, અને તમે કેના સૂત્રનો કરતા બનાવીને ગણવા પ્રયત્ન કરશો આ દાખલો, તો કે બરાબર 2.23 × 10⁻³ અહીંયા આ તો 2.17 × 10⁻³ લગભગ સમાન જેવો જ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો મિત્રો દાખલા નંબર આ જ રીતે છે. 21 નંબરનો દાખલો. સિસ્ટમ આના જ છે બરાબર. રકમ તમે ચોપડીમાંથી જોઈ શકો છો. ચલો SO2 Cl2નું વિઘટન થાય છે SO2 અને Cl2માં. આનું પ્રમાણ જોઈએ 1:1:1 છે. શરૂઆતનું દબાણ છે 0.5, તો એ સમયે આ બનેલો હોય 0,0. SO2 અને Cl2નું પ્રમાણ હોય 0,0. હવે એમાંથી x જેટલા બાદ કરું તો એ સમયે SO2 અને Cl2 બને xx જેટલો બરાબર. મિત્રો અહીંયાથી 0.5 - x, અને હું ધારી લઉં અહીંયા તો x એટલે 0.1, તો 0.1 બાદ કરી દઉં તો 0.5માંથી 0.1 બાદ થાય તો 0.4, તો એ સમયે xx તમને મળશે 0.1 બરાબર. આ એક્સનું મૂલ્ય મેં બહાર કઈ રીતે કાઢ્યું હતું જે તમે સમજી શકો છો. કારણ કે 0.5 - x બરાબર, અને એ તમને અહીંયા ગાડી ચોપડીમાં આલ્યું હતું 0.6, તો 0.5 + x બરાબર 0.6, તો x બરાબર 0.1 થઈ જશે બરાબર. તો એક્સની કિંમત મને અહીંયાથી મળશે 0.4 બરાબર. શરૂઆતની સાંદ્રતા હતી 0.5, અને એ માટે સમય લાગતો હતો 100 સેકન્ડ. તો મેં કેનું સૂત્ર વાપર્યું અહીંયા ગાડી ચોખવટ કરીને કહી દીધેલું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા, પણ ઉપરના દાખલા નંબર 20માં ચોખવટ નહોતી કરી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એ ખરેખર ચોપડીવાળાની બહુ મોટી ગંભીર ભૂલ કહેવાય. 20 નંબરના દાખલામાં એમને ચોખવટ કરવી જોઈતી હતી. ચોખવટ ના કરે તો દાખલો ગણાઈ શકાય નહીં, પણ અહીંયા ચોખવટ કરેલી જ છે 21 નંબરના દાખલામાં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા રકમમાં જ લખેલું છે અચળ કદે પ્રથમ ક્રમની. તો મિત્રો પ્રથમ ક્રમ માટેનું આપણે સૂત્ર વાપર્યું કે બરાબર 2.303/t log R0/RT, R0 0.5, RT 0.4. કે શોધી કાઢ્યું મિત્રો, તો કે મને મળી જશે 2.23 × 10⁻³ બરાબર. ચલો હવે મિત્રો
અહીંયાથી શું કહે છે? પ્રક્રિયાનો વેગ ગણવાનું કહે છે. તો મિત્રો વેગ બરાબર કે ઇન્ટુ SO2Cl2 બરાબર. તો વેગ બરાબર કે ઇન્ટુ 0.35 SO2Cl2ની સાંદ્રતા હતી એ બરાબર. તો કે તો શોધ્યો જ હતો બરાબર. કેનું મૂલ્ય મૂકી દીધું 0.35 ગુણ્યા 10⁻³ 2.23 ગુણ્યા 10⁻³ તો વેગ અચળાંક કે હતો. અને આ 0.35 SO2ની સાંદ્રતા એ વળી પાછી ક્યાંથી લાયા? તો 0.5 - y વત્તા y વત્તા y બરાબર 0.35. આ જ રીતે આ x બાદ કર્યા હતા તો સામે SO2 અને Cl2 XX જેટલા બનતા હતા. અહીંયાથી y જેટલા બાદ કરી દઈએ તો બરાબર યસ. તો મિત્રો અહીંયાથી yનું મૂલ્ય તમને મળ્યું હતું 0.35. કારણ કે y બન્યા 0.35 0.15 તો y 0.15 બન્યા તો એ એટલા 0.5માંથી x બાદ થાય તો 0.5માંથી 0.15 બાદ થાય તો 0.35 મળે. એટલે અહીંયા ગાડી હું SO2Cl2ની સાંદ્રતા 0.35 લખી શકું. અને વેગ બરાબર કે ઇન્ટુ 0.35 અને સાદુરૂપ પાડી દીધું તો મને મળશે અહીંયાથી વેગ 7.8 ગુણ્યા 10⁻⁴ બરાબર છે મિત્રો. તો આ તમારો વેગ શોધાઈ ગયો બરાબર. ચલો મિત્રો હવે એક દાખલા નંબર 12 બાકી રહ્યો બરાબર. દાખલા નંબર 12 તો એ તમે સરળતાથી સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકશો. એકદમ સહેલો જ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એવું ચોખવટ બંધ કહી દે છે બરાબર. તો સામાન્ય રીતે વેગનું સૂત્ર એપ્લાય કરશો કે વેગ બરાબર કે ઇન્ટુ સાંદ્રતા રેસ્ટુ એ ઇન્ટુ સાંદ્રતા રેસ્ટુ બી. તો સરળતાથી દાખલા નંબર 12 તમે ગણી શકશો. મેં તમને હિન્ટ આપી દીધી. દાખલા નંબર 15 તો દાખલા નંબર 15ની અંદર પણ આ જ રીતે સરળતાથી ગણી શકશો. એમાં પહેલા નંબરનો N2O5 વિરુદ્ધ Tનો આલેખ દોરવાનો નથી. તો મિત્રો 12મા નંબરનો અને 15મા નંબરનો દાખલો હું તમને હોમવર્ક તરીકે આપું છું. અને આ સાથે આ ચેપ્ટર અહીંયા ગાડી પૂરું થાય છે. દાખલા સાથે કોરોનાના કારણે અમુક મુદ્દાઓ ટાળ્યા હતા ગુજરાત ગવર્મેન્ટે. તો એ મુદ્દાઓના આધારિત મેં દાખલાઓને પણ ટાળેલા છે બરાબર છે. ઓકે. અને સાથે સાથે હું PDF ફાઇલ પણ દાખલા બધા જ ગણતરી કર્યા હતા એની મોકલાવી દઉં છું બરાબર છે. ઓકે. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં મોકલાવું છું PDF પણ કદાચ બહારના કોઈ વિદ્યાર્થી મિત્રો જોતા હોય એમને PDFની જરૂર હોય તો વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મોબાઈલ નંબર લખેલો છે એ જ WhatsApp નંબર છે. એ WhatsApp નંબર ઉપર ખાલી એટલું લખીને મોકલાવજો કે સાહેબ ચેપ્ટર 4ના દાખલાની PDF મોકલાવી દો. તો હું જે પણ વિદ્યાર્થી હશે એને સેન્ડ કરી દઈશ બરાબર. ચાહે ટ્યુશનનો ના હોય સ્કૂલનો ના હોય અન્ય વિદ્યાર્થી હોય તો પણ એ મને WhatsApp કરી શકશે. ઓકે. ચલો આટલા સુધી રાખો. મેં તમને 12 નંબર અને 15 નંબરનો દાખલો આપ્યો ઘરેથી. તો મિત્રો એ તમે હોમવર્કમાં ગણજો. તેમ છતાં પણ કોઈપણ પ્રકારના દાખલામાં ક્યાંય પણ ડિફિકલ્ટી અનુભવાય તો તમે મને સાંજે 7 વાગ્યા પછી ગમે ત્યારે કોલ કરી શકો છો. ઓકે. ઓકે.